હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ઘરના સિમ્પલ તવા ઉપર ડોમિનોઝ કે પિઝા હટ જેવી અથવા તો રેસ્ટોરન્ટ કે કેફેમાં મળે એવી ગાર્લિક બ્રેડ. તમે જુઓ, તૈયાર થયેલી સિમ્પલ બ્રેડમાંથી ગાર્લિક બ્રેડ એકદમ ક્રિસ્પી એવી બની છે. અને હું તમને બતાવું તો તમે જો એકદમ ચીઝી અને સ્વાદમાં સુપર ટેસ્ટી. જોતા જ ખાવાનું મન થઈ ગયું ને, તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને. તો ચાલો ફક્ત 5 મિનિટમાં સુપર ડુપર ટેસ્ટી અને ઇઝી એવી ચીઝી ગાર્લિક બ્રેડ ઘરે બનાવવાનું શરૂ કરીએ. માર્કેટ કરતાં ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી ઘરે તૈયાર થઈ જશે. જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલા માર્કેટ કરતાં એકદમ સસ્તી, ચોખ્ખી અને બિલકુલ બજાર જેવી ગાર્લિક બ્રેડ ઘરે બનાવવા માટે આપણે બનાવીશું ગાર્લિક બટર. જેના માટે ખાણી દસ્તામાં 10 થી 12 કળી જેટલું લસણ લેશું અને એને આ રીતે વાટી લેશું. તો એકદમ સરસ અધકચરું એવું લસણ તમારે વાટી લેવાનું. વાટેલું લસણ તમને એકદમ ઝૂમ કરીને બતાવું તો તમે જો બિલકુલ આ રીતનું મેં અધકચરું વાટ્યું છે. તો હવે આ વાટેલા લસણને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને આપણે ગાર્લિક બટર બનાવીશું. તો આમાં થોડા મસાલાઓ પણ કરીશું. તો જેવું બજારમાં હોય એવું જ ગાર્લિક બટર ઘરે તૈયાર કરીએ છીએ. તો અહીંયા આપણે 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલ સ્પૂન મિક્સ હર્બ્સ ઉમેરીશું. સાથે આપણે 1 ચપટી જેટલું મીઠું ઉમેરવાનું છે. બટરમાં પણ મીઠું હોય છે એટલે વધારે નહીં ઉમેરીએ. 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરવાના અને રૂમ ટેમ્પરેચર પર હોય એવું 4 મોટી ચમચી જેટલું બટર. તો મોટી બ્રેડ સ્લાઇસમાંથી આપણે 4 ગાર્લિક બ્રેડ બનાવી શકીએ એટલું બટર તૈયાર થયું છે. તો આ રીતે સરસ બધા જ મસાલા અને વાટેલા લસણ સાથે બટરને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું છે ફક્ત 2 જ મિનિટમાં. તો હવે આપણે ગાર્લિક બ્રેડની અંદર સ્ટફ કરવા માટે સ્ટફિંગ બનાવીએ. જેના માટે એક બાઉલમાં 1/4 કપ જેટલું કેપ્સિકમ ઉમેરીશું. આ રીતે ઝીણું બારીક કાપેલું લેવાનું. સાથે અહીંયા 1/4 કપ જેટલા બાફેલી મકાઈના દાણા. તો બહુ સારો એવો ટેસ્ટ આવશે મકાઈનો, તો જરૂરથી ઉમેરજો. હવે અહીંયા મેં લીધું છે અડધા કપ જેટલું મોઝરેલા ચીઝ. તો તમે સાદું પ્રોસેસ ચીઝ પણ વાપરી શકો અને મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝને મિક્સ પણ કરી શકો. હવે 2 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને સાથે 2 નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા. 1 ટેબલ સ્પૂન જેટલા મિક્સ હર્બ્સ ઉમેરીશું અને અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું ઉમેરી દઈશું. તો હું આમાં ચીલી ફ્લેક્સ નથી ઉમેરતી, બાળકો ખાવાના છે એટલે તમે ચાહો તો તમે ઉમેરી શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું. એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ ગાર્લિક બ્રેડની અંદર સ્ટફ કરવા બનાવી લીધું છે. તો હવે આપણે બ્રેડ સ્લાઇસ લઈ લેશું અને બંને બ્રેડ સ્લાઇસની ઉપર આપણે નોર્મલ રેગ્યુલર બટર આ રીતે થોડું થોડું એપ્લાય કરી દેશું. તો આ રીતે આપણે થોડું થોડું બટર બંને બ્રેડ સ્લાઇસ પર લગાવી દઈએ. તમે ઘરે ગાર્લિક બ્રેડ બનાવો છો કે નહીં, અને બનાવો છો તો કેવી રીતે બનાવો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી ગાર્લિક બ્રેડ બનાવવાની રીત ગમે તો આ વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો બંને ગાર્લિક બ્રેડની ઉપર બટર લગાવ્યા પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એને ઉમેરી દઈશું. તો સ્ટફિંગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. આ રીતે સરસ બંને બ્રેડ સ્લાઇસ પર સ્ટફિંગ રાખ્યા પછી હવે ઉપરની સાઈડ આપણે એક બ્રેડ આ રીતે રાખી દઈશું. તો તમે ઓપન ચીઝ ગાર્લિક બ્રેડ પણ બનાવી શકો છો. જો ઓપન ચીઝ ગાર્લિક બ્રેડ બનાવતા હોય તો ઉપરની સાઈડ તમારે બ્રેડ સ્લાઇસ નહીં રાખવાની. હવે આપણે જે બટર તૈયાર કર્યું છે ગાર્લિક બટર, એના રીતે બ્રેડ સ્લાઇસની ઉપર સારી રીતે લગાવી દઈશું. તો ઉપર તમે જે બ્રેડ સ્લાઇસ રાખો છો ત્યાં તમારે સાદું બટર નહીં પણ આ જે ગાર્લિક બટર આપણે બનાવ્યું છે એને લગાવવાનું છે. તો બધી બાજુ એકદમ સારી રીતે બંને બ્રેડની સ્લાઇસ પર બટર લગાવી દેશું. હવે બિલકુલ બજાર જેવી એકદમ ક્રિસ્પી ગાર્લિક બ્રેડ બનાવવા અહીંયા આપણે એક તવાને ગરમ કરી લેશું અને તવા પર બટર લગાવેલો જે ભાગ છે એના રીતે નીચેની સાઈડ રાખી દેશું. તો હું તમને જે રીત બતાવું એ રીતે તમે આ બ્રેડને શેકશો તો એકદમ ક્રિસ્પી એવી તૈયાર થશે.
તો આપણે બ્રેડની ઉપર આ રીતે કોઈ ડીશ રાખી દઈશું અને એની ઉપર આ રીતે કોઈ વજન રાખી દેવાનો અને એકદમ ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ માટે આ રીતે બ્રેડ સ્લાઇસને એક બાજુથી થવા દેશું. 1 મિનિટ પછી આપણે ઉપર રાખેલો વજન અને ડીશને લઈ લેશું અને પછી આ રીતે આપણે બીજી સાઈડ બટર લગાવી દેશું. જે ગાર્લિક બટર આપણે તૈયાર કર્યું છે એને લગાવી દેવાનું અને હવે આપણે સાઈડને પલટાવી દેશું. તો સાઈડ પલટાવતા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી ડિઝાઇન આવી ગઈ છે અને મસ્ત મજાની આપણી બ્રેડ એક બાજુથી શેકાઈ ગઈ છે. હું તમને આનો ક્રિસ્પ અવાજ પણ સંભળાવું તો તમે જો છે ને એકદમ ક્રિસ્પી. આ રીતે તમે બ્રેડ શેકશો ને તો બધી બાજુથી એકદમ ઇવન શેકાશે અને સારી એવી ડિઝાઇન પણ આવશે. સાઈડ પલટાવો ત્યારે તમારે ઉપરની સાઈડ વજન રાખવાની જરૂર નથી. ફક્ત 2 મિનિટ માટે બીજી બાજુ ગાર્લિક બ્રેડ થાય આ રીતે બંને બાજુ સરસ ડિઝાઇન આવી જાય એટલે ગાર્લિક બ્રેડને આપણે પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે હું તમને બીજી ગાર્લિક બ્રેડ શેકવાનું પણ બતાવી દઉં. તો મેં તવા ઉપર ગાર્લિક બ્રેડ રાખી દીધી. ગેસ એકદમ ધીમો રાખી દેવાનો અને આ રીતે કોઈ પ્લેટ અને એની ઉપર વજન રાખી દેવાનો. 2 મિનિટ જેવું થાય એટલે ઉપરથી વજન લઈ અને આ રીતે બીજી સાઈડ બટર લગાવી સાઈડને પલટાવી દેશું. તો તમે જોઈ શકો છો બંને બાજુથી એકદમ ક્રિસ્પી અંદરનું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ગાર્લિક બ્રેડને થવા દેવાની. ગેસ ધીમો રાખવાનો એટલે એકદમ પરફેક્ટલી ચીઝ મેલ્ટ થશે અને બંને બાજુથી સારી રીતે બ્રેડ શેકાઈ પણ જશે. તો ગરમા ગરમ રેસ્ટોરન્ટ જેવી ગાર્લિક બ્રેડ આજે આપણે ઘરે તૈયાર કરી છે. તૈયાર થયેલી ગાર્લિક બ્રેડ તમે જો કેટલી મસ્ત દેખાય છે. તો હવે આને આપણે લાંબી લાંબી સ્ટ્રીપના શેપમાં કટ કરી લેશું. તમે સેન્ડવિચની જેમ પણ કટ કરીને સર્વ કરી શકો છો અને આ રીતે મારી જેમ લાંબી લાંબી પટ્ટીઓના શેપમાં પણ કાપી શકાય. તૈયાર થયેલી ગાર્લિક બ્રેડ તમે જો કેટલી મસ્ત તૈયાર થઈ છે. એકદમ ચીઝી અને ક્રિસ્પી બ્રેડ સાથે નોર્મલ તવા પર જ આપણે આને તૈયાર કરી છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. તો તમે આવી ચીઝી અને સુપર ટેસ્ટી ગાર્લિક બ્રેડ ઘરે ક્યારે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.